ત્યારે કોઈ આફત એવી શરૂ થઈ જાય કે આપણું બધું ખતમ થઈ જતું હોય. ચલો એમાંથી ગમે તેમ મહેનત કરીને બચાવીને માર્કેટ સુધી લઈ ગયા તો ભાવ એટલા તળિયે બેસી ગયા હોય કે આપણે એમાંથી બી જીવતા પાછા આખા વર્ષમાં એકાદો બી પ્રોગ્રામ આપણા કુટુંબનો આપણે કાઢવો હોય તો મુશ્કેલ થઈ ગયું છે. એટલે હકીકતમાં હવે આ ટેકનોલોજીના જમાનામાં થોડુંક આપણે એવું કંઈક વિચારવાની જરૂરત છે કે જે આપણી મહેનત આપણને ઊંઘી નીકળે. તો એના માટે બહુ કોશિશ કરતો હતો. હવે આ ફોર્મ્યુલા એસી જે છે આ તો એ છેલ્લા 7 થી 8 વર્ષથી હું વાપરું છું. કે તો ઘઉં હોય તો એ એરંડા હોય તો એ રાડો હોય તો એ ગમે તે પાકમાં આને હું યુઝ કરું છું અને એનું મને પરિણામ મળતું રહ્યું આજ સુધી. પણ હવે જોઈએ એવું પરિણામ તો આ એની જોડી આથી આવી ને આ 24ની એના પછી મળી. આ જો આ બંને વસ્તુ મેં લગાવી છે મારા ખેતરમાં. હવે આ ટીમ નાખ્યું નથી આમાં. હવે જો આના બી આ ડાળીઓ જુઓ અને વત્તાઓના મૂળિયા જુઓ. આ દેખાય છે ઓછા ઓછા મૂળિયા છે. પણ જેમાં આ વસ્તુ નાખી છે એનો આ થળિયો જુઓ તમે, તરત એ ગ્રોથ થયો છે અને એના મૂળિયા તો જુઓ કેટલા જાડા છે. હવે જ્યારે થળિયાના મૂળિયા જાડા હોય તો ઉપર આપણને ફાલ બી એટલો મળવાનો જ છે. હા, તો આટલો બધો જો ફરક આવતો હોય તો હું તો જો મારે આ કંપની હારે કોઈ સંબંધ નથી. હું તો વધારામાં વધારે અરવિંદભાઈને ઓળખું છું, દર્શનવાળા. આપણે યોના પાણ જઈએ બસ એટલું. પણ મને આ ફાયદો ચોખ્ખો દેખાયો એટલા માટે મને એમ થયું કે ભાઈ યાર કોઈ પણ રીતે આપણા ખેડૂત ભાઈઓ સુધી આ વાત પહોંચાડી દઈએ. તો આ તમને પહોંચાડવા માટે જ આજે ભેગા કર્યા છે. બાકી જે કોઈ ખર્ચ કરે આ કરે એ તો બધું કંપની કરવાની છે. પણ મને એનાથી કોઈ મતલબ નથી, મને કોઈ ફાયદો એનાથી થવાનો નથી. પણ મને જે ફાયદો થયો એ ફાયદો આટલા ઓછા ખર્ચમાં જો આટલો મોટો ફાયદો હોય, આ ગ્રોથ તો જો એ ડબલ કહી શકાય એમ. પહેલાને નાને જોઈ લો તમે, આ ડબલ ગ્રોથ કહેવાય એના મૂડી. હા, એક જ ટાઈપનું, આ એક જ ખેતરનું. આ એક જગ્યાએ અમુક થોડી જગ્યા છોડી દીધી હતી, આ એ છે. તો આટલો ફરક પડતો હોય તો ખેડૂતોને મારા તરફથી 20 મશવરો છે કે તમે આ વસ્તુને વાપરો. ચાહે પછી એ ઘઉં હોય કે ચાહે રાવડો હોય કે ચાહે આપણા એરંડા. મારા એરંડા સામે જ છે. જતા આવતા ક્યારેય બી નજર કરી લેજો, અંધારું થઈ ગયું છે તારે. એક આટલા જ એરંડા છે, બહુ વધ્યા નથી હજી તો, પાછળથી વાયા છે. પણ 15 16 ફૂટ છે એના અંદર, એક એ આનું પરિણામ છે. હવે એટલી વધારે અહીં તો એટલી માળો વધારે આવવાની છે. આ ઘઉં તમારા સામે તમે જતા આવતા જોયા અહીં કદાચ અજવાળું હતું ત્યારે આખો આમ લોચકો થાય છે. ઘઉં એના એ જ છે જેમ આપણે પહેરીએ છીએ ને એકરના 3 મણ એ રીતે જ પહેરેલા છે, પણ ડબલ પાટે પહેર્યા છે. પણ એ જથ્થો થઈ જાય. એટલે મારો તો આપ લોકોને મશવરો છે કે યાર આપણે બધી રીતે તૂટ્યા છીએ. હવે કમસે કમ જ્યારે ભાવ આપણને સાથ ના આપતા હોય અને ખેતરોમાં ખાતરોમાં બી આપણે તૂટી જતા હોય તો કમસે કમ એવી કોઈ ફોર્મ્યુલા અપનાવવાની જરૂરત છે કે જે આપણને ઉત્પાદન વધારે આપે. અને એના માટે મારી આ સલાહ છે. અને હું જે કોઈ આ પ્રોગ્રામ કર્યો છે ખાલી એટલા માટે કે જે લાભ મેં લીધો છે એ લાભ તમને મળે. ફોર્મ્યુલા એસી તો કંઈ આજકાલનું નહીં, હું તો 8 વર્ષથી વાપરું છું. અરવિંદભાઈ છે, એમને ખબર છે. એમના